નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓલ ઇન વન સ્ટડી ડિજિટલ યુટ્યુબ ચેનલમાં દરેક વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે સીઈટી પ્રવેશ પરીક્ષા કોમન એન્ટ્રન્સ ટેસ્ટ જે ગુજરાત સરકારની યોજના છે એ પરીક્ષા ધોરણ 5 ની અંદર આપી શકાય અને ધોરણ 6 થી 12 સુધીનું એજ્યુકેશન ગુજરાત ગવર્મેન્ટ તરફથી એમાં આપવામાં આવે છે. તો એ પરીક્ષાની તૈયારી આપણે કરી રહ્યા છીએ. પરીક્ષા 31 જાન્યુઆરી 2026 ના રોજ યોજાવાની છે. આ પરીક્ષાની અંદર અગાઉ આપણે વાત કરી એ પ્રમાણે ગણિત, બૌદ્ધિક ક્ષમતા, ગુજરાતી, પર્યાવરણ, અંગ્રેજી અને હિન્દી આટલા વિષયોનું 1 થી 5 ધોરણને જે રિલેટેડ છે એ સિલેબસનું અહીંયા રિવિઝન કરવાનું છે. આ સિલેબસને રિલેટેડ પ્રશ્નપત્ર નીકળશે. તો આપણે પહેલો વિષય જે બૌદ્ધિક ક્ષમતા કહેવામાં આવે છે એના 30 પ્રશ્નો આપણને પૂછાવાના છે. તો એને આપણે અગાઉના 2 વિડીયોની અંદર શ્રેણી સરવાળા અને શ્રેણી બાદબાકી આવા વિડીયો આપણે મૂકેલા હતા. આજનો વિડીયો આપણો છે શ્રેણીની અંદર ગુણાકાર. તો ગુણાકાર શ્રેણી કઈ રીતે શરૂ થાય છે એના વિશેની આપણને અહીંયા આ દાખલાઓની અંદર સમજૂતી આપવામાં આવી છે. તો જે વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલમાં નવા છે તે દરેક વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરી અને આપણો વિડીયો જેવો આપણે મૂકીએ એટલે તરત જ તમને એનું નોટિફિકેશન મળી જાય અને તમને ખબર પડે કે આજે આપણે સીઈટી ની અંદર કયા અભ્યાસને ભણવાનો છે અને કયા વિષયનું પુનરાવર્તન કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, ગણિતની અંદર બૌદ્ધિક ક્ષમતા વિષય આજે આપણે જોઈએ છીએ શ્રેણીમાં ગુણાકાર કઈ રીતે થાય છે એના કેટલાક એક્ઝામ્પલ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સૂચના આપણને એવી આપવામાં આવેલી છે કે આપેલા પ્રશ્નોમાં આંકડાઓને એક ચોક્કસ નિયમ અનુસાર અંક શ્રેણીમાં ગોઠવવામાં આવેલ છે કે કોઈને કોઈ શ્રેણી આપેલી છે, એમાં એક અંક ખૂટે છે તે સ્થાને પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવામાં આવેલ છે. પછી તે વચ્ચે હોય, છેલ્લે હોય કે પહેલા હોય. જેમાં આપેલ 4 વિકલ્પોમાંથી બંધ બેસતો અંક આપણે શોધીને લખવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલો પ્રશ્ન આપણી સામે છે 2, 4, 12, 48 અને પ્રશ્નાર્થ ચિહ્ન. આપણે ગોતવાનું છે કે આ શ્રેણીને આગળના પદ સાથે શું સંબંધ છે. તો અહીંયા આપણને એવી જાણ મળે છે કે 2 ને 2 વડે ગુણ્યા તો 4 થયા છે. 4 ના 12 થયા એટલે કે અહીંયા 2 વડે ગુણ્યા હતા તો અહીંયા 3 વડે ગુણવામાં આવેલા છે. 4 તેરી 12. 12 ને 4 વડે આપણે જો ગુણી દઈએ છીએ તો 12 ચોક 48 થાય છે. અને 48 આવ્યા પછી આપણે 48 ને 5 વડે ગુણી દઈએ તો આપણો જવાબ મળી જશે કે 48 ને 5 વડે ગુણી દઈએ તો 5 8 40, 4 5 ચોક 20 અને 4 24 એટલે કે 240. આપણા વિકલ્પની અંદર આપવામાં આવેલો છે સી વિકલ્પ 240. તો વિદ્યાર્થી મિત્રો, શ્રેણીની અંદર ગુણાકાર આપવામાં આવેલો છે કે 2, 3, 4, 5 એ રીતે આગળના સ્ટેપ છે એનો ગુણાકાર આપણને આપવામાં આવેલો છે. પ્રશ્ન 2 આપવામાં આવ્યો છે 5, 30, 180. પછી પ્રશ્નાર્થ ચિહ્ન આપવામાં આવ્યું છે અને પછી 6080. તો આપણે પહેલા વચ્ચેનું જે પદ છે છેલ્લેથી બીજું પદ એ અહીંયા મેળવવાનું છે. પહેલા તો પદ સાથે આપણે જોઈ લઈએ કે 5 ને અહીંયા બીજું પદ છે એ 5 ને કેટલા સાથે ગુણવાથી મળે છે તો કે 5 6 30 અથવા તો 30 છે એટલે પહેલા પદ આડે ભાગી જોવાના આપણે કે 30 ને 5 વડે ભાગીએ તો 6. એનો મતલબ એવો છે કે આ પદને 6 વડે ગુણી અને અહીંયા મૂકવામાં આવ્યું છે. તો એના પછીના સ્ટેપમાં શું તો કે 180 ને 30 વડે ભાગી જોઈએ. જો 180 આપ્યા છે 30 વડે ભાગી જોઈએ તો શૂન્ય નીકળી ગયું અને 3 6 તો એને પણ 6 વડે જ ગુણવામાં આવ્યા છે.
તો હવે આપણને ખબર પડી કે પહેલા પદને 6 વડે ગુણ્યા બીજું પદ મળ્યું, બીજા પદને 6 વડે ગુણ્યા ત્રીજું પદ મળ્યું, ત્રીજા પદને આપણે 6 વડે ગુણીશું એટલે આપણને મળશે ચોથું પદ. એટલે કે ત્રીજું પદ આપ્યું છે 180, એને આપણે ગુણી દઈએ 6 વડે, તો 6 0 6 48 4 6 1 6 અને 4 10 એટલે કે 1080. આપણી પાસે જે ચોથું પદ મળે છે તે થશે 1080. ત્રીજા પ્રશ્નમાં આપણે આગળ વધવું છે. તો પહેલું પદ આપ્યું છે શ્રેણીનું 12, બીજું પદ આપ્યું છે 144, ત્રીજું પદ આપ્યું છે 1728 અને ચોથું પદ આપણે શોધવાનું છે. તો ચોથું પદ જો આપણે મેળવવું છે તો પહેલા તો મેં તમને વાત કરેલી કે પહેલા પદ અને બીજા પદ સાથે કઈ રીતનો રિલેશન છે, સંબંધ ગોતવો પડે. તો 144 ને આપણે 12 વડે ભાગી જોઈએ. 144 હતા એને આપણે 12 વડે જો ભાગી જોઈએ તો 12 એકા 12, 4 માંથી 2 એટલે 2, 1 માંથી 1 એટલે 0, ઉપરથી આવ્યા 4, 12 દુ 24 એટલે કે 12 છે એનો 12 સાથેનો ગુણાકાર છે. 12 ને 12 વડે ગુણ્યા તો 144 થયા. 144 ને કેટલા વડે ગુણીએ છીએ તો કે અહીંયા પણ 12 છે તો અહીંયા 12 વડે જ ગુણાયેલા લાગે છે. તો કે 12 ગુણ્યા 12 144, 12 નો ઘન 1728 થાય છે. તો હવેનું જે સ્ટેપ આવ્યું એને પણ આપણે 12 વડે ગુણવા પડશે. પહેલા પદને 12 વડે ગુણ્યા 144 મળ્યા, બીજા પદને 12 વડે ગુણ્યા 1728 મળ્યા. આ પદને 12 વડે આપણે ગુણીએ છીએ તો જે મળે એ આપણો આન્સર થશે. અને એના ગુણાકાર માટે આપણે અહીંયા રફ ગણતરી કરીએ છીએ કે 1728 એનો 12 સાથે જો આપણે ગુણાકાર કરી દઈએ તો આપણને ચોથું પદ મળી જાય. 1 8 8 1 2 2 1 7 7 1 1 1 2 8 16 1 2 દુ 4 1 5 2 7 14 1 2 2 ને 1 3 6 8 અને 4 12 13 1 4 અને 3 7 7 અને 3 10 1 1 અને 1 2 20736 20736 ઓપ્શન એ 20736 એ આપણો જવાબ બની જશે. વિદ્યાર્થી મિત્રો એના પછીના પ્રશ્નની અંદર આપણે ધ્યાનથી જોઈ લઈએ. પદ આપ્યું છે 11 પહેલું, બીજું પદ આપ્યું છે 121, ત્રીજું પદ આપ્યું છે 1331. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને ખબર પડી જ ગઈ છે કે 11 ને 11 વડે ગુણવામાં આવે છે તો 121 થાય છે. તો 121 ને ફરી વખત 11 વડે જો ગુણીએ છીએ તો 1331 થાય છે. આપણે ઘન શ્રેણી જોઈતી, નવોદય ગણિતની અંદર આપણે ઘન શ્રેણી જોઈતી કે 1 નો ઘન 1, 2 નો ઘન 8 એ રીતે વર્ગ હતો તો 11 નો વર્ગ 121 અને ઘન કરીએ તો 11 નો ઘન 1331. ઘન શ્રેણીમાં આપણે અહીંયા ગુણાકાર જોયેલો હતો. તો 1331 એનો ફરી વખત આપણે 11 સાથે ગુણાકાર કરી દઈએ તો આપણને ચોથું પદ મળે છે. 1 1 1 1 3 3 1 3 3 ને 1 1 1. ફરી વખત 1 1 1 3 1 3 અને 1 1. 1 3 અને 4 3 અને 3 6 3 અને 4 અને 1 14641. ઓપ્શન એ આપણને આપવામાં આવેલો છે 14641. તો આપણો ફાઇનલ આન્સર એ આમાં મળે છે. નવા પ્રશ્નમાં આપણે આગળ વધીએ. 2 10 40 120 240 શ્રેણીને વિદ્યાર્થીઓ બરાબર ધ્યાનથી સમજજો. 10 અને 2 વડે ભાગીએ છીએ તો 5, એનો મતલબ એવો 2 ને 5 વડે ગુણ્યા તો 10 થયા. 10 ને કેટલા વડે ગુણીએ છીએ તો 40 થાય. તો 40 ને 10 વડે ભાગી નાખો એટલે ખબર પડી કે 4 વડે. આને 5 વડે ગુણ્યા હતા, આને 4 વડે ગુણ્યા છે. 4 તેરી 12 એટલે કે 120 થયા. તો આને 3 વડે ગુણ્યા છે. 12 દુ 24 એટલે કે 120 ને 2 વડે ગુણ્યા છે તો 240 થાય છે. હવે 5 4 3 2 તો આપણને ખબર પડી કે હવે કોણ આવે છે તો કે 1 આવે છે. ઘટતી શ્રેણી ગુણાકારમાં આવી જાય છે 5 4 3 2 1.
240 જો એક હારે ગુણાઈ જાય તો આપણને આન્સર મળી જાય છે 240. 240 એક હારે ગુણાય એટલે 240 જવાબ આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણા વિકલ્પોમાંથી સી વિકલ્પ આપણો પ્રશ્નનો જવાબ થશે. છઠ્ઠા પ્રશ્નમાં આપણે આગળ વધીએ. 4 24 120 480 ક્વેશ્ચન માર્ક અહીંયા પ્રશ્નાર્થ પૂછ્યું છે આપણને. તો પહેલી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી શ્રેણી આપણે ગોતવાની છે. તો 4 ને 24 ને 4 વડે ભાગીએ તો 6, એટલે કે 4 6 24 અને 6 વડે ગુણ્યા હતા તો 24 મળ્યા છે. 24 ને 5 વડે ગુણ્યા તો 120 મળે છે. 24 5 120. હવે 6 5 તો અહીંયા 12 ચોક 48, એનો મતલબ એવો કે 4 વડે ગુણ્યા છે, 12 ચોક 48 એટલે 480 થાય છે. આના પછી આપણા પાસે આવે 6 5 4 3, તો 480 ને 3 વડે આપણે ગુણી દઈએ. 480 ને 3 વડે ગુણી દઈએ. 3 0 3 8 24, 2 3 4 12 13 1440, એટલે કે બી વિકલ્પ છે આ પ્રશ્નના જવાબમાં આવે છે. સાતમા પ્રશ્નમાં આપણે જોવું છે 21 105 735 66 15. અહીંયા 105 ને 21 વડે ભાગીએ તો 21 5 105 થાય છે. હવે 735 ને 105 તો આપણને એવું કંઈક લાગે છે કે 735 105 તો 5 વડે ગુણ્યા હોય એવું નથી લાગતું, પણ 7 વડે ગુણ્યા હોય એવું લાગે છે. જો 105 ને 7 વડે ગુણ્યા છે એટલે કે 7 5 35 અને 7 1 7 735 થાય છે. એટલે કે 5 7 અહીંયા 5 વડે 7 વડે 9 વડે અને 11 વડે જો આપણે ગુણાકાર કરીએ છીએ તો આપણને આ પ્રશ્નનો આન્સર મળી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, 72765 આના વિકલ્પની અંદર જવાબ આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે આજે ગુણાકાર શ્રેણી જોઈ છે. નવા વિડિયોની અંદર ભાગાકાર શ્રેણી અને વર્ગ શ્રેણીને પણ આપણે જોવાની છે. તો આગળના વિડિયોની અંદર કન્ટિન્યુ બન્યા રહેશો. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ.